નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત તો ભાભરના દિયોદર સુઈગામ કાંકરેજ તાલુકાના આંગણવાડી કાર્યક્રમ મહિલાઓએ સનાતન ધામ ખાતે કરી હતી રજૂઆત. બનાસકાંઠાના આંગણવાડી કાર્યક્રમ મહિલાઓનો હુંકાર, હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી ઉચ્ચારી છે. 4 તાલુકાની આંગણવાડી કાર્યક્રમ મહિલાઓએ સનાતન ધામ ખાતે કરી હતી રજૂઆત. બનાસકાંઠાના આંગણવાડી કાર્યક્રમ મહિલાનો હુંકાર, હક માટે લડીશું, ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચીમકી ઉચ્ચારી છે. પગાર વધારો અને વિવિધ પ્રશ્નોને લઈને સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆતો કરાઈ છે. દિયોદર તાલુકાના મિની અંબાજી, સનાતન ધામ ખાતે દિયોદર, ભાભર, કાંકરેજ, સુઈગામ તાલુકાના યુનિયન સંગઠન અને આંગણવાડી કાર્યક્રમ મહિલાઓની વિવિધ પ્રશ્નોની માંગને લઈને બેઠક મળી હતી. જેમાં વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆતો કરી હતી. જેમાં સરકાર મહિલાઓની રજૂઆતોને ધ્યાને નહીં લે તો આગામી સમયમાં દિલ્હીમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેસી ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર. આજે દિયોદર તાલુકાના સનાતર ગામે 3-4 તાલુકાની આંગણવાડી કાર્યકરોએ સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે. આંગણવાડી કાર્યકર એ સવારે 9થી કરીને 3:30 વાગ્યા સુધી 6 કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે. એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે. એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકર હોય, તેડાગર હોય એને મળે. એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના 45-55% પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટીજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે. એટલે બંને સરકારો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે ત્યાં મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે. કેન્દ્ર સરકારનો પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતો. એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે નહીં, ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા. એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે, પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી. એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી. અને વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે. અને બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો. અને એ આ પ્રણાલિકા હવે ચાલુ થઈ છે. નહીંતર કોઈ નાની કોર્ટ, નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું. અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે કરી અને આમને ન્યાય અપાવવાનું કામ. સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. બેનો શું રોલ ભજવશે? એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો. હું પદાધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો ને અમારી વાત પહોંચાડો. એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે. અને જિલ્લા અને તાલુકા પંચાયત હોય, બીજી ચૂંટણીઓ હોય, ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન સામે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે. ને આવનાર સમયમાં એ રાહી ચાલશે. ગુજરાતની પ્રમુખ ચંપાબેન પરમાર આજે અહીં 3 તાલુકાની બહેનો એકત્રિત થઈ છે. એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ 3 મહિનાથી નથી, રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો, જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા, ઇન્સેન્ટિવ નથી મળતું. એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમને પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે. બેન આજે કોને રજૂઆત કરી છે આપણે? આજે જોગાનુજોગ
ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ગેનીબેન આવ્યા અને ગેનીબેન નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે. ગેનીબેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરદસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનો સાથે અમે એમને રજૂઆત કરી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ કરેલો છે કે આંગણવાડીની બહેનોની ગ્રેજ્યુએટથી તો ઠીક છે પણ એમને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ. એ દરજ્જો સરકારી કર્મચારીનો નથી મળતો. માટે કરીને અમે એમને કહીએ છીએ કે તમે સરકારમાં બેઠા છો, સરકારમાં ગયા છો તો રજૂઆત કરો, અમારી આંગણવાડી વર્કરને સરકારી દરજ્જો અપાવો. સુપ્રીમ કોર્ટનો આદેશ છે છતાં પણ સરકાર તમારા જે વાત છે એને સાંભળતી નથી, તો હવે પછીનું તમારું શું વિઝન છે? અમે એકવાર તો દિલ્હીમાં જઈને ધરણા કરી આવ્યા છે અને નેક્સ્ટ ટાઈમ ફરીથી અમે જ્યારે પણ લોકસભાની આવશે અથવા કોઈ માહોલ બનશે ત્યારે અમે તમામ ગુજરાત પૂરતા નથી, હું ઇન્ડિયા લેવલની છું, ઓલ ઇન્ડિયા લેવલની લીડરશિપ કરું છું, તો અમે તમામ રાજ્યોને એકત્રિત કરી અને દિલ્હીમાં ધરણા કરીશું જંતર મંતર ખાતે અને સરકારને ઘેરવાનું કોશિશ કરીશું. કાંકરેજમાં હું નોકરી કાર્યકર તરીકે કરું છું. એટલે અમારી આંગણવાડી બહેનોને એક પ્રશ્ન ખાસ એ રહી છે કે બહેનોને ગ્રેજ્યુટી હજી સુધી 2 વર્ષ થયા છે, ગ્રેજ્યુટી મળતી નથી. પહેલાં એવું કહે છે કે ઓફલાઈન છે, પછી કહે છે ઓનલાઈન છે, એવી રીતનું કરીને બહેનોને ધક્કા ખવડાવે છે. એટલે બહેનો દ્વારા એવું કહેવાય છે કે અમારી ઉંમર થઈ ગઈ છે, શું પછી અમારે મર્યા પછી એટલે ગ્રેજ્યુટી શું કરવાની એમ. તો ગ્રેજ્યુટી બહેનોને હાલ જરૂર છે, જે બહેનોને તકલીફ છે એવી બહેનોને ગ્રેજ્યુટી તાત્કાલિક ધોરણે મુજબ મળવી જોઈએ. અને જે અમારી બહેનો જોડે 3 મહિનાથી તેલ નથી તો એ બહેનોને એવું કહે છે કે તમે તમારા પગારમાંથી ખરીદી કરો. તો 10,000ના પગારમાં જે બેન વિધવા બહેન હોય, ગરીબ બહેનો 10,000ના પગારમાં ઘર ચલાવે કે 3,000ના ડબ્બા ખરીદે તો એ બિલ પછી માન્ય મળતું નથી અમને આગળથી. એવું અમારે કહેવું છે કે મેડમ અમને લેખિત કરીને આપે કે આ તેલનું બિલ તમને અમે અવશ્ય આવશે તો બહેનો બધી તેલના ખરીદી કરે ને કે કોઈ બેન તેલની ખરીદી કરશે નહીં. સરકારને જો બાળકોને ખવડાવવું છે તો એ ખરીદી કરીને જ બહેનોને આપે ને તે બેનું કઈ રીતે તેલ ખરીદ કરીને આપે, ખાસ પ્રશ્ન અમારો રજૂઆત છે.